ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સમસ્ત સૌરાષ્ટ્ર ન્યુઝીલેન્ડ સમાજ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે સ્નેહ મિલન સમારોહને વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો કરવામાં આવ્યો। ત્યારે આ તકે ન્યુઝીલેન્ડ ઓકલેન્ડના અગ્રણી સુરેશભાઈ બલરે પોતાના પ્રવચનમાં જણાવેલું કે આ વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર સમાજના યુવાનો અહીંયા ન્યુઝીલેન્ડ આવીને સ્થાયી થવા બદલ તમામના માતા પિતા અને પરિવારજનોનો આભાર માન્યો હતો કે કપરી પરિસ્થિતિમાં પોતાના દીકરા દીકરીનો 7 સમુદ્ર પાર ન્યુઝીલેન્ડ મોકલ્યા એ બદલ તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરેલ અને તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે આ તકે ખાસ રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના MP કાર્લોસ ચેઉગ ખાસ ભારતીય પોશાકમાં હાજર રહી તમામ લોકોને દિવાળી શુભેચ્છાઓ આપેલી હતી તથા યુવા ટીમની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ત્યાં ન્યુઝીલેન્ડ સૌરાષ્ટ્ર સમાજના તમામ યુવાનો દ્વારા MP કાર્લોસ ચેઉગનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર સમાજ ન્યુઝીલેન્ડના સેવાભાવી યુવાનો દ્વારા ઓકલેન્ડ શહેરમાં દિવાળી ફેસ્ટિવલ દરમિયાન બરફના ગોલાનું સ્ટોલ 2 દિવસ ચલાવે છે અને ગોલા ખાવા ન્યુઝીલેન્ડના કેવી લોકો અને ચાઇનીઝ લોકો સહિત ગોલા ખાવાની મજા માણે છે અને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ તમામ સેવાભાવી યુવાનોનું સમાજ શ્રેષ્ઠ સુરેશભાઈ દ્વારા સન્માનિત કરાયા હતા અને તમામ યુવાનોની સેવાઓને બિરદાવી હતી। ત્યારે બહેનો દ્વારા વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી અને સમાપનમાં ખાસ ભારતીય રાષ્ટ્રીય ગાન કરી ભારત માતા કી જયના નારાથી જાણે સૌ માદરે વતન હોય તેવો માહોલ સર્જાયો હતો। આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર સમાજના પરિવારજનો હાજર રહી શુભેચ્છાઓ આપેલી હતી। ત્યારે આ કાર્યક્રમનું સફળ સંચાલન કુપા પરજીયા અને દીપેન હડીલાએ દ્વારા કરવામાં આવ્યું હતું। Happy Diwali everyone. I think today is a great event which brings our community together and united them. And also I think Diwali become a very, not only an important festival for our Indian community, but for Auckland, for as a whole as well. As we can see that we got more people from different background, different ethnic background celebrate Diwali. And also I think through all this event, we have a better understanding for each other. મારું નામ મનોજ ગાબાણી છે। હું સમસ્ત સૌરાષ્ટ્ર સમાજમાંથી એક જાહેરાત કહેવા માગું છું કે અમે ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડની અંદર દિવાળી ફંક્શનનું દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એની અંદર માઉન્ટ રોસ્કિલના MP કાર્લોસ હાજર રહ્યા હતા અને એણે સમસ્ત સૌરાષ્ટ્રવાસીઓને શુભેચ્છા હેપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી। ધર્મેન્દ્ર બાબરિયા સાથે ચક્રવાત ન્યૂઝ, ન્યુઝીલેન્ડ।